પાંચ કાળીનો અવાજ કાઢવો ની તો બહુ ખાંડાના ખેલ છે, પણ ભાઈ માની કૃપા હોય છે સાહેબ. અને હવે જે આનંદ આવે ને એ મજા આવે છે. એને ગણપતિનું ભજન 2 મિનિટમાં પૂરું કર્યું, 2 જ મિનિટ થઈ, પણ ઓલપાડ મનસુખભાઈ મારો પ્રોગ્રામ હતો સુરત ઓલપાડ, ગણપતિનું ભજન 1 કલાકારે 2.5 કલાકે પૂરું કર્યું. એમાં ભજનિકનો વાંક નહોતો, મસર જેવડા હતા, માખ્યું જેવડા મસર. એને આમ ભજન ઉપાડ્યું, એ ગુણપતિ આવ્યો એ રીતિ એ સીધી હે લાવ્યો, ત્યાં તો હોજી ગયેલો ભજન. પણ મંજીરા વાળા નહોતો વાંધો આવતો, એક જ ધારો હમેળતો ને મસર ને પાયા નહોતો આવવા દેતો. પણ ભજન ભજન છે, લોકગીત લોકગીત છે. અને આજે આપણે વરઘોડિયા જ કહેવાય, પણ એ મજા છે. પણ આ દિશાબેન ને ભાઈ પ્રદીપભાઈ ને જોઉં ને તો મને મારી હગાઈ યાદ આવે. અર્પિતભાઈ મનસુખભાઈ મારી હગાઈ નહોતી થતી. આપણો સમાજ બેઠો એટલે દિલ ખોલીને વાત કરી દઉં, વીડિયા નથી ઉતરતા એટલે કહી દઉં. મારો કાલ પ્રોગ્રામ મારા હારણ ગામમાં છે, બોલો બજુડ મારા આમ આ સરસ્વતીનું ઘર છે, ખોટું નથી બોલતો. કાલ સાંજે ના પ્રોગ્રામ છે મારો, ના કથા બેહારે. મને કે પટેલ તમારે આવવાનું, પૈસા નથી આપવાના. મેં કીધું વાંધો નહીં, કન્યા તો આપી છે ને. એટલે મારી હગાઈ નહોતી થતી, ઘરનો ડાયરો એટલે દિલ ખોલીને વાત કરી દઉં. એમાં એક ભાઈ મને કે ઘનશ્યામ છોકરી જોવા જવાનું. મેં કીધું જાવી. તો હું ગામમાં છોકરી જોવા ગયો ને, તો છોકરી બેઠેલી એની મમ્મી બાજુ મોઢું રાખીને અમારી બાજુ વાહો, અમે આમ બેઠેલા. છોકરી આમ બેઠી, મોઢું એની મમ્મી બાજુ. ઓલો ભાઈ મને કે ઓલી બેઠી ની છોકરી. મેં કીધું ગમી. મને કે મોઢું નથી જોયું તોય. મેં કીધું વાહો છે, મોઢું હોય જ ને. પછી ભાઈ ને એ ભાઈ જે મને છોકરી જોવા લઈ ગયા ને, એ ભાઈ છોકરીને પપ્પાને વાત કરી કે આપણે આ તમે વાત કરીને આ છોકરો જોવા આવ્યો છે. તો છોકરીને પપ્પા મને કે અમારે કે બીજે વાત હાલે પછી તમને હમાસાર દેશું. ઓલા ભાઈને મેં કીધું હમાસાર આવતા નથી, કે છે આવતા નથી. પણ 10 દી થયા ને ત્યાં એક બીજો ભાઈ મળ્યો, મને કે ઘનશ્યામ છોકરી જોવા જવાનું છે. મેં કીધું જાવી. ઈ ગામમાં હું છોકરી જોવા ગયો, ડેલાની બારી ખોલી, ડેલાની અંદર પગ દીધો ને, તો હું જે છોકરીને જોવા ગયો ને એ તો ઠામડા ધોતી હતી, હાવ બટકી બતક જેવી હો, અને ધોળે આ ટીરિયા જેટલી. મેં કીધું છોકરી છે કોલસો છે આ. ઓલો ભાઈ મને કે જો ઓલી ઠામડા ધોવે ઈ. મેં કીધું આવું ભાગમાં લખ્યું હોય છે બતક જેવું. મેં કીધું ગમી. પછી સા પાણી પીધા. પછી મને જે ભાઈ લઈ ગયો ને, મને કે આપણે 10 દી પહેલા વાત થઈ ને, આ છોકરો આ તમારી છોકરીને જોવા લાવ્યો છે. તો એ ભાઈ કે અમારા આની કાલે જ હગાઈ થઈ. પછી મેં કે નિહાકો નાખ્યો. મેં કે હવે મારા ભાગમાં કન્યા આ બતક જેવી ની હગાઈ થઈ જાય, મોળે ગોતવી ક્યાં. પણ 10 દી થયા ને ત્યાં એક બીજો ભાઈ મળ્યો, મને કે ઘનશ્યામ છોકરી જોવા જવાનું. મેં કીધું જાવી. મેં કોઈ દી મનસુખભાઈ ના જ નથી પાડી. મેં કીધું ઘર બંધાતું હોય તો. ત્યાં એ મને કે જો ભાઈ શોખ કરી દઉં, પછી વાંયથી ડખો ન થાય. મને કે છોકરી રેડી છે, પણ સહેજ પગે ખામી છે. મેં કીધું હાલ છે, મારે કાં રેસના ઘોડામાં દોડેવી છે. ઈ ગામમાં છોકરી જોવા ગયો, આવી રીતે ખાટલા ઘડીક થયું એટલે છોકરી સા લઈને આવી, સહેજ પગે ખામી હો. કઈ રીતે સા લઈને આવી, આ હાથમાં અડાળી, એને હાથમાં કીટલી, સહેજ પગે ખામી વાળી સા લઈને આમ આવી, જોજો. તમે નહીં માનો, હું ખાટલામાં આડો થતો. મેં કીધું આ સા ઢોળવાની. અને હકીકત હગાઈ જોવા જાવી તો શરમ બહુ લાગે. આવતા તો મેં ધ્યાન નથી કરી.
અને સા દઈને ગઈ ને તો એક ફલાંગ ભરે ને તો 4 તો વોલ ખાતી હતી. અને મારો ભાઈ હારે મને કે ઈ કહે છે ને ઘણા સેજ ખામી, આ સેજ હાજી છે. ઈ છતાંય તને જે લાગે, મેં કીધું દે હોની નોટ ગમી. ઈ પણ હજી જોવા નથી આવ્યા. ઓલા બા કે થઈ ગયું, હવે થઈ ગયું છે બા. ઓલા બા બિચારા કે ભાઈ નું થઈ ગયું છે. હવે થઈ ગયું. મેં 10 દી પહેલા જ કીધું, મેં કે બેટા આરસી પાણી પાને, તો કે ભાઈ ને કયો ને. મેં કે દર્શીલ પાણી પાને, તો કે મારી મમ્મી ને કયો ને. મેં કે પાણી પાન, તો કે છોકરા નો સિંધે હાથે પી લેવાય, મને એમ કહેતી હતી. પણ મારું બૈરું ભોળું છે. પણ મનસુખભાઈ, મન તો બધાના બૈરા ભોળા જ છે. પણ મને કહેતી, મને કે હું આવી 25 વર્ષ થયા, મને કોઈ દી પિક્ચર નથી દેખાડ્યું. મેં કીધું પિક્ચર જોયું, પણ આ છોકરાને હવે હું બાનું કાઢવું. મને કે ગમે એ કલાકાર સવો બાનું કાઢી દો. તો કોરોના વખતે એકય પ્રોગ્રામ નહોતા હાલતા. એટલે મેં છોકરાને કીધું, બેટા તમે બી ઘરે રહેજો, હું તારી મમ્મી સતનારાયણની કથામાં જાવી. તો મારા દીકરા છોકરે નક્કી કર્યું કે પપ્પાની કથામાં ગયા ને તો આપણે પિક્ચર જોઈ આવી. એમાંય પુષ્પા ઝૂકેગા નહીં પિક્ચર થઈ ગયું શરૂ. 1.5 કલાક હાલ્યું, ઇન્ટર પીડ્યું, આવી લાઈટું થઈ ને. એટલે હું જે લાઈનમાં બેઠો તો એ જ લાઈનમાં મેં ધ્યાન કરીને તો મારો છોકરો ધાણીને પડકું લઈને આવ્યો આવે. મેં કીધું તું અહીં કેમ? મન કે સત્યનારાયણનો પ્રસાદ લેવા આવ્યો. પણ બાળક પાસે ખોટું ન બોલાય, પકડાઈ જાય. મારે તો આટલે રડી ગયું. પણ એકના તાજા લગ્ન થયેલા, એને ટોકીસની અંદર જઈને કીધું 2 કોર્નરની ટિકિટ આપો. એક આ ખૂણે આપી, એક આ ખૂણે આપી. પિક્ચર થઈ ગયું શરૂ તો ઓલો ભાઈ આમ કરે. બે નહીં તે આમ 3 કલાક એકાબીજીને જોવા માંગ્યા, બોલો. પણ અશોકભાઈએ ભજન ગાયું મહાદેવનું. ભજન છે એ જીવનનું ભાતું છે. પણ મનસુખભાઈ, હમણાં આ ચોમાસું ગયું ને, એક ગામમાં મારે 10 દીમાં ફરીને પ્રોગ્રામ આવ્યો. એ કે ઘનશ્યામ અમારા ગામમાં ફરીને પ્રોગ્રામ. મારે એમ કે મારી ડિમાન્ડ વધી. તમે હજી ગામમાં ગાડી નાખીને તો એક દાદા બીડી પીતા હતા. કે દાદા રામ રામ. મને કહે હું રામ રામ. તું ખીખેડા કરાય એ ને? મેં કે મને કે હું ભજનીક છું, તેથી તે મારા ગામમાં મને રજૂ ન કર્યો. મેં કે મને થોડી ખબર હતી દાદા તમે આવું ગાવ છો. આજ તમે હામાં બેસજો, આ તો બધાને ગવાય. મને કે તો વાંધો નહીં, હું હામો બેઠો હોય છું. પણ ઘટના એવી ઘટેલી, ગામ ધુમાડો બંધ. તે રસોઈ કરેલી કોઈડમાં, આપણે ઢોરા બાંધે ને કાઠિયાવાડમાં, એવી કોઈડ હતી ને, એમાં સૂલું ગાળેલી. તો ગામના એ નક્કી કર્યું કે વરસાદ આવશે તો આ બધું ફેરવવું પડશે, તેજ જ ના બનાવી નાખો. જે રસોઈ માટે બનાવવા માટે સૂલું બનાવી હતી એની ઉપર તેજ બનાવી, અને સૂલ ઓલે ભૂલી ગયેલા. જો આવા લાકડાના ટેબલ નાખે ને તો કોઈ વાંધો નતો, પતરાના નાખ્યા. અને આવા ગાડલા પાથરે ને તો કોઈ વાંધો નથી, ઓછાડ પાથરીને અમને કે શરૂ કરો નકર વરસાદ આવી જશે. ત્યાં તો અમે ગોઠવ્યું ને, અને અમે બેઠા ને ત્યાં તો તપી ગયેલું. પછી મેં કીધું તમારા જ ગામનું ગૌરવ અને સુંદર મજાના ભજન ગાય, દાદાને વિનંતી કરું આવો દાદા. મને કે કા દીકરા, દાદા આવ્યા ને ત્યાં તો તપી ખૂબ ગયેલો. હવે આખું ગામ સામે બેઠું, દાદા શું કરે? પછી દાદાએ ભજન ઉપાડ્યું, નથી રેવાતું હવે, નથી રેવાતું, નથી રેવાતું હવે, નથી રેવાતું. હું તો હેઠો બેહી ગયો. મેં કે દાદા કઈ સમજાણું નહીં. એ કે ધૂણી રે દખાવી બેલી, આ ધૂણી રે દખાવી, આ તારા રે નામની રે. તો મેં કે દાદા કઈ સમજાણું નહીં. પછી છેલ્લે ટોપ ગાયું, હંસલા હાલો ને હવે આ પતરા નહીં રે ઠરે. બહુ અઘરું છે આમાં. આવા વેવાય બેઠા છો ને, અહીં વાત કરીએ કઈ સાઉન્ડ ની. અમુક જગ્યાએ સાઉન્ડ ની વાત નથી કરાતી મારે. એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો, મેં કે હાલો રેડી રેડી, તો આગળથી 5 જણા બોલાઈ ગયા, રેડી. મેં કીધું નહીં, હું આનું કહું છું. એનું સમજી ગયા.
પણ મનસુખભાઈ મેં એક વાત સાંભળી, મારો રામ જાણે હાસી ખોટી હોય. આપણે હિન્દુસ્તાનથી પ્લેન ઉપડે ને વિદેશ જતું હોય ને એમાં 3 પેક આપે. એમાં સમજી લો અમેરિકાનો હોય વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં વાંધો આપણી વાત નથી બીજાની. એટલે એ અમેરિકા જાતું હોય પ્લેનમાં 3 પેક આપે. મેં હાસી ખોટી મારો રામ જાણે આપે છે ને. એમાં સમજી લો અમેરિકાનો હોય ઈ 3 પેક મારી જાય એટલે લેપટોપ કાઢીને એની અંદર પિક્ચર જોવે. અને જો ઓસ્ટ્રેલિયાનો હોય ઈ 3 પેક મારે એટલે મોબાઈલમાં ગેમ રમે. પણ નો કરે નારાયણ. આપણો ભારતનો, એમાંય આપણો ગુજરાતનો, અને એમાંય આપણો સુરતનો હોય તો નહીં જ. અને કદાચ હોય અને ઈ 3 પેક મારી જાય એટલે સીધો પાયલોટની રૂમમાં જઈને હું કે હે લાય બલમ હું આંકી લઈશ, કારણ કે લાગી ગયું હોય. પણ એ નશો ખોટો છે. નશો કરવો હોય તો મા બાપ નો કરાય, નશો કરવો હોય તો મિત્ર નો કરાય, એકલા ક્યારેય ન પીવાય. હવે એક ઘરનો ડાયરો એટલે દિલ ખોલીને વાત કરું. મારી માતાઓ બહેનો બેઠા છે ને એટલે એક જણો દેશી પી ગયેલો, દેશી હો પી ગયો ને ભૂ લઈને પડ્યો ને તો ભેંસ આવી. ભેંસ યારે એને એમ કે ભટકાણો છું. એ કે મેડમ મેડમ સોરી મેડમ. એ કે ભેંસ છે. એ કે મેડમ ભેંસ મેડમ સોરી. એમ કરીને માન થોડીક તમર ઉતરીને પાછો હાલતો થયો. પાછી ભેંસ ભટકાણી, પાછો પડ્યો. એ કે સોરી મેડમ ભેંસ સોરી. પછી ઘરે થયું એટલે ઘરે ગયો, બારણું ખખડાયું તો એના ઘરના આવ્યા. પી આવ્યા ને તમને કેટલી બેર ના પાડી? એ સોરી ભેંસ મેડમ સોરી. એને ઝાપડ મારી કે 2 ભેંસ મેડમ સોરી રેડી, આ ભેંસ મેડમ ખોટી. એ કે ઓલી ભેંસે મને કાંઈ ન કીધું, આ ભેંસે ઝાપટ કરી. પણ બહુ અઘરું છે. પણ મારી માતાઓ બહેનો બેઠા છે ઘણી સંખ્યામાં. તમને જોક્સ લાગશે પણ મારે ઘરે બનેલી ઘટના કેવી છે. આજથી 15 વર્ષ પહેલા હું માતાજીનું 5મું નોરતું જોઈને મારા ઘરે જતો હતો. હજી આમ જાતો હતો ને એમાં ઘરે મારા ઘટના એવી બની. મારો છોકરો એ વખતે નાનો, એ ભૂખ્યો થયેલો. એને મમ્મીને કે ભાગ દે ને. તો મારા બહેરે 2-3 ડબ્બા ખોળ્યા, કાંઈ સેવડો જડ્યો નહીં. પછી મારા બહેરે રાતના 12:30 કુકરમાં ડોડા બાફા મૂક્યા. એ કે લીંબુ મરસું ભભરાવીને ખવડાવું. અને હું જ્યાં રહું છું ને મારી સામે એક ભાઈ રહે ને પહેલા નોરતે પહેલી વહેલી 4 વ્હીલ લીધેલી, એ શેરીમાં પડેલી. કુકરનો અનુભવ મને ને તમને ઓછો છે. મારી માતાઓ બહેનો બેઠા એને બહુ છે. કુકરમાં વસ્તુ સહેજ બફાય ને એટલે સીટી મારે. રાતના 12:30 પહેલી સીટી આમ મારી. તો ઓલો ભાઈ જાગીને આવ્યો કે કોક ગાડીમાંથી હવા કાઢે. બહાર આવ્યો ને તો કુકરને સીટી બંધ થઈ ગઈ. ગાડીએ જોયું તો રાતના 12:30 કોણ હોય. પાછો ઘરમાં ગયો, સીટી ઉપર બેહે નો બે તો બીજી સીટી. વસ્તુ સહેજ વધુ બફાય ને તો બીજી સીટી આમ વાગી કુકરમાં. એ કે અલ્ફેર તો હવા જ કાઢતો લાગે. બહાર આવે ને તો કુકરની સીટી બંધ થઈ જાય. ગાડી આંટો ફરતો માર્યો કે કોઈ છે નહીં. પાછો ઘરમાં ગયો, પાણી પીધું, સીટી ઉપર જે આમ લાંબો થાય ન થાય તો ત્રીજી સીટી. અલ્ફેર જેટલી મારી માતાઓ બહેનો બેઠા છે ને એમાંથી અવાજ આવશે. એને પૂરો અનુભવ છે. કુકરમાં વસ્તુ બફાઈ જાય ને તો સીટી ઊંચી થાય ને બધી બાજુ પાણી ઉડતું હોય કુકરમાં. ત્રીજી સીટી આમ વાગી.
ઓલો કે એલપીર તો બે વિલમાં હવા કાઢતો લાગે છે. પછી મેં મારું બાણું ખખડ્યું ને તો મારું બેર મને કે 3 ફેર બહાર આવ્યા હતા. 3 ફેર મેં કીધું રાતે કુકરમાં ડોડા નો બફાય, કોકને હુવા દેવાય. બૈરું ભોળું બહુ છે. હું રહું છું કતાર ગામમાં. મારી બાજુમાં એક બેન પાર્લર ચલાવે છે. તમને આ ગયો લગ્ન ગાળામાં 2 બહેનો જાતા ને એમાં એક બેન ને 3 જ વાળ. મેં કીધું આ બેન હું પાર્લરમાં જાતા છે. તો પાર્લર વાળી બેન કે તમારે શું કરાવવું? તો કે 3 વાળમાં એ કે સોટલો લઈ દે. ઓલી આમ સોટલો લેવા ગઈ ને એમાં એક વાળ ખરી ગયો, 2 જ રહ્યા. ઓલી પાર્લર વાળી બેન કે બેન એક વાળ ખરી ગયો, હવે શું કરું? તો પાછી જ પડતી નથી કે અંબોડો લઈ દે. તો ઓલી 2 વાળનો આમ અંબોડો લેવા ગઈ ને એમાં એક ખરી ગયો, એક જ રહ્યો. ઓલી પાર્લર વાળી બેન કે બેન એક વાળ ખરી ગયો, હવે એક રહ્યો, હવે શું કરું? કે ખુલ્લા રહેવા દે. પણ લોકડાઉનમાં મનસુખભાઈ અમારે સુરતમાં બહુ પ્રોબ્લેમ હતું. કહી દીધું હાલો તું આમ કઈક વાત હતું. હા તો ભલે હું હાલી ગયો ભાઈ. કીધું કેટલી વચમોર નહીં પછી ભાઈ પછી કરશું બીજે. પણ મજા છે. અમારે મનસુખભાઈ કોરોના હતો ને બોમ્બે છે, પણ આ જે હતો ને એની પોઝિશન એવી હતી ને, જો અગાસીમાં જાય ને તો ડોન આવે ફોટો પાડને, અને બહાર જાય તો મોર બોલે, અને ઘરે રહેવી તો કોઈ કોક આંટશે. પણ મનસુખભાઈ મારો બોમ્બે પ્રોગ્રામ હતો, હોય નહીં હતો. તે અમારે 9 વાગે કાર્યક્રમ શરૂ થવાનો હતો ને અમે બધા 100 વાગે પહોંચી ગયા કલાકાર. તો બધા મને કે ઘનશ્યામભાઈ 3 કલાક ક્યાં રહેવું? મેં કીધું અહીંયા જૂ ચોપાટી નજીક છે, હાલો જ આવી. તેમ બધા કલાકાર જૂ ચોપાટી બેઠા, ના ફેમિલી ફરવા આવે, એમાં નાના નાના બચ્ચા. સહેજ આગું જાય ને તો એની મમ્મી કહો જો દીકા નાની જેવા દીકા, જો બેટા ગાડી આવી જાય, જો ઉ થાય દીકા નાની જેવા દીકા. મેં કીધું આ બેન બોલી રાખે તારું, એવું મીઠું બોલતા હતા. એ બોમ્બેનો કાર્યક્રમ પૂરો કર્યો પછી પાછો સુરત આવ્યો. સુરત વરાસાની ચોપાટીમાં ગયો, નાય ફેમિલી ફરવા આવે, નાય નાના નાના છોકરાને. સહેજ છોકરો આગું ગયો તો એની મમ્મી કે હા મર તારો બાપ કોક ગાડી ચડાવી દેશે, કારણ કે અવાજ જ ધીમો નહીં આપણો. એટલે હમણાં મનસુખભાઈ ગયા વર્ષે મારે એક ભાઈનો ફોન આવ્યો, મને કે ઘનશ્યામભાઈ અમે કાઠિયાવાડમાં આવ્યા છીએ. મેં કે કાઠિયાવાડ એટલે અમારું ગમે એ ઘરે જા. મને કે નહીં અમે જુનાગઢ આવ્યા. મેં કીધું તો કાંઈ ખામી જ નહીં. મને કે અમે ગીર બાજુ ચડ્યા. મેં કોઈ ખામી નહીં. એમ વાત થતી ને ત્યાં આપણો કાઠિયાવાડી ફાર્મ હાઉસ છે ઉભેલા. એ કે રામ રામ. ઓલા કે રામ રામ. ક્યાંથી આવો? એ કે સુરતથી. તા કે તો આ ગેટે બેસો, સામે જે નદી રહી ને હમણાં હાવજ પાણી પીવા આવશે. તો ઓલા કે તો મજા આવી જાય. અને 2 હાવજ આવ્યા તે રોજ હામા કાંઠે આવતા, પણ આની કઠણા હોય શી ખબર, બેઠા એ બાજુ આવ્યા. આને હારો કૂતરો નહીં જોયેલો. તો આપણો ફાર્મ વાળો આપણો કાઠિયાવાડી એ કે ભાઈ એવું લાગે ને તો ભડાકો કરું ને તો વૈયા જાય છે, મુંજાતા નહીં. તે પાણી પીને કાં આમ વૈયા જતા ને કાં આમ, પણ 5 બેઠા હતા ને તો વાસ આવી ને હાવજ ને એ બાજુ આવ્યા, હાવ નજીક હો. એમાં એકને જીભ જલા. કે ભાઈ તૂટલા નથી હો, આમ નદી જ આવી ગયા. ભલામણ જો આમ જોવો તો થલા, અમે બાલ દામ ના થવી, અમે તોલા તમારા દામ ના થવી. હાવ નજીક આવ્યા ને તો એમાંથી હજી ઓલો ફાર્મ વાળો ભાઈ હજી વિચાર કરે. એ કે ભાઈ હું એક જ ભાઈ છું, જલ્દી ભલા તો તલો ને, ભલામણ જો જોવો તો તલા, અમે દલુડા નથી ધોયા, હાવત છે ભલામણ જો અમે બાલ દામ ના થવી. પછી ઓલે ભાઈએ ભડાકો કર્યો ને તોય આવ્યા. બીજો કર્યો. એ કે 2 ભલાતા તલ્યા તોય કેમ આવે? ભલામણ જો તમારે તો પેલા ના પલાય, અમે તૂટલા નથી ધોયેલા, હાવત છે અમારે આચું માતા થાય છે. પછી ફાર્મ વાળો બોલ્યો. ઈ કે ભાગો. ઈ કે કાં હતા? કે 2 હાવજ બેરા છે, તમે નીકળો. હજી ફોન નથી આવ્યો એનો હું વહીવટ થયો. પણ હાવજ નો જોવાય જિંદગીમાં. અને મનસુખભાઈ જો આ ઘરનો ડાયરો એટલે દિલ ખોલીને એક વાત કરી દઉં. આ અમારે સુરતમાં કેવું મનસુખભાઈ, હાવ ગઢું 150 વર્ષનું વીયું ગયું હોય ને, 150 વર્ષનું ઉંમરના, તો એવા બેસણા રાખે ને, વાટમ વાટ ગાદલા, વાટમ વાટ મંડપ. આપણને ઘડે કેમ થાય મરી જાય એટલી સુવિધા. બેસણામાં કેમ કરે ખબર? આમ ફૂલ મેકી
તો બીજું ટોળું આવે. એમાં નો કે હાલો નીકળવી તમારે. પણ હું મારી જિંદગીમાં પહેલી ફેર લોકાઈ ગઈ એની વાત કરું. હાવ નાની ઉંમર પહેલી ફેર ગયેલો. કુટુંબના કહેવા આવ્યા કે ભાઈ ફલાણા ગામ લોકાએ જવાનું છે. મેં કે કાકા કોઈ ઘરે જ નથી. અરે મને કે તૈયાર થઈ જા. મેં કે કાકા હું ક્યારેય ગયો નહીં, મને રોતાનું આવડે. અરે કે શીખવું પડે. મેં કે દા શીખ્યા વગર છૂટક્યો નથી. મને કે 2 ફાળિયા લઈ લે, એક ખંભે રાખ, એક માથે બાંધી લે. હાવ નાની ઉંમર પહેલી ફેર ગયો. ટેમ્પમ બેહી ગયો, જે ગામમાં જવાના હતા ઉતર્યા. મને કે વસાળે હાલજે અને કોઈને હારે બોલતો નહીં, ઓ કરે રાખજે. હવે એને જોયો ને રોવું આવે. ફાળિયા મોઢીને ઓ કરતા જતા હું જાતો હતો. ફટ લઈને બેહી ગયા. 20 મિનિટ ઉભડક પગે બેઠા. 20 મિનિટ. મેં કે આટલું બધું બેહવાનું આવતું છે આમાં. મેં આમ ફાળ્યું શું કરીને જોયું ને, જે ખડકી મારી બેઠા હતી ખડકી તાળું આવું મારેલું. અને બોલવાની સોખી ના પાડી. પાછું ફાળ્યું ઓઢીને મેં પોક મેકી મોટું તાળું. એ કે આ શેરી નથી, બીજી શેરીમાં ગીરી ગયા છે. બીજી શેરીમાં ગયા હતા, વાઈટમ વાઈટ કપડા ને વાઈટમ વાઈટ સોણિયું પહેરીને 35 જણા ઉભેલા. અમે બેન એક જ અવાજે ઉપાડ્યું, કીધું ઓહો ભારે કરી. ઓલા કે હું ભારે કરી? અમે ચૂંટણી વાળા છે, હજી પરિણામ નહીં થયું ને ભારે કરી. મેં કીધું આ મરી ક્યાંય ગયું છે? મારથી નાનો છોકરો જતો. મેં કીધું મોના ઓલા દાદા ક્યાં ગુજરી ગયા? મને કઈ પસવાડા રહ્યા. મેં કીધું બતાય ને. તો છોકરો આગળ ને મેં ઓ કરતા જતા ને એમાં છોકરાનું આવ્યું ઘર. છોકરું ઘરમાં ગયું. મેં કે કાકા બેહો, હવે ઘર આવ્યું. એક જ અવાજે પાછું ઉપાડ્યું, કીધું ઓહો તા તો બેન બહાર આવ્યું. શું છે ભાઈ? કીધું દાઈ કે આ કોઈ નહીં. મેં કે બેન હળવું બોલો, એકાદો અમે મરી જઈશું. આ મરેલો જડતો નથી કારનો. બહુ અઘરું છે. પણ અનંતાબેન ને સાંભળવા જીવનનો લાવો છે સાહેબ. મંજુકભાઈ આમાં અત્યારે ફરમાઈશ તમે ન આપી હો. તમે ફરમાઈશ ન આપી. અમુક જગ્યાએ અશોકભાઈ માણિયાને, અનંતાબેન ગાચકટાને સીટીઓ આવે કે આ ભજન ગાવ, આ લોકગીત ગાવ. એક જગ્યાએ 3 સીટી મારે આવી. મારે છે નહીં આવી છે 2માં તો એવું લખ્યું મને કે ઓલું કરિયાણાનું બિલ ભરી જાય. મેં કીધું વાંધો નહીં, એકાદો સારો પ્રોગ્રામ આવવા દો. તો એક જણો મને કે ડિસ્કો ગાવ. એટલે મેં કીધું લગ્ન પ્રસંગ હોય ડિસ્કો કરાય, ગવાતો નથી. મને કે નહીં અમારું ગામ છે, ડિસ્કો ગાવ. એટલે ડિસ્કો કરાય, ગવાતો નથી. મને કે ગાવ. પછી મુકેશની 2 કડી આવડતી મેં ઉપાડી. ચંદન ચબદન ચંચલ ચિતવમ ધીરે સે તેરા મુસ્કાના મુझे दोष न देना जगवाला हो जाओ या घर में दीवाना. ત્યાં તો એક ભાઈ ઉભો થયો કે અશોકભાઈ માણિયા આવે ભજન ગાય. મને કે ભજન દાબો. તો ભજન તો મને આવડતું નહોતું. મેં તો ભજન એમાં સંદન શબ્દન સંચલ સિતવમ ધીરે સે તેરા યે મુસ્કાના હે મન દોષ ન દે જગવાલા. ત્યાં તો એક બેન ઉભા થયા. મેં કીધું હવે મુંજાઈશું, આ હું કેસી કીધું. એ કે અનંતાબેન ઘાસકટા આવે છે, આરતી ગાય. મને કે આરતી ગાવ. આરતી તો મને આવડતી નથી. મેં આરતી એમાં ને સંદાન સબદન ચાલ સીતવામ ધીરે સે તેરા મુસ્કાના ધીરે સે તેરા મુસ્કાના दोष न देना जगवाला हो जाओ अगर मैं दीवाना. જે ભાગ્યશ્રી નવી નીકળી છે. આટલી દાઢી માથે ટોપી એક મોમેડિયન ભાઈ આવેલા. મને કે ઓસમાનભાઈ મીર આવે કભી કભી કવાલી દાબતે. કવાલી દાબે. હવે આપણને કવાલી ફાવે? મેં તો એનો કવાલી. સંદન ચબદન चंचल चितवम धीरे से तेरा मुझकाना 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 मुझे दोष न दे ओ जगवाला हो जाऊं घर में दीवाना दीवाना दीवाना. પણ બેન ને સાંભળવા જીવનનો લાવો છે. મીઠડું ગાય. જોરદાર તાળીઓથી વધાવો.